મારું નામ વિજય બારૈયા। હવે આ ઘટનામાં તપાસની આ માંગણીને બધું કરવાનું મુખ્ય કારણ કે ગયા વર્ષે પણ આ જ સમાજની એક દીકરી અને આ વર્ષે પણ એ જ કોળી સમાજની અમારી ક્ષત્રિય કોળી સમાજની દીકરી થઈ। તો બંને દીકરીઓની ઘટનામાં ઘણી બધી સિમિલારિટી છે। બંને 11 સાયન્સ ભણતી હતી, બંને દીકરીઓ 11 સાયન્સ બાયોલોજી, અને બંને દીકરીઓ કબાટ ઉપર સેમ એંગલથી લટકાઈ મળી છે। બંને દીકરીઓના પગ નીચે અટકે છે, જેના કારણે અમોને અને અમારા સમાજના અને આગેવાનોને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ સંસ્થાની અંદર કંઈક તો એવું બની રહ્યું છે કે કંઈક તો એવું રહસ્ય છે કે જેના કારણે દીકરીઓ ત્યાં સુસાઇડ કરવા તૈયાર થાય છે। જેમ મેં અગાઉ પણ જાણ કરી હતી મીડિયાના મિત્રોને કે આ સંસ્થાની અંદર થોડા ટાઈમ પહેલા પણ એક દીકરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પણ બીજી દીકરીઓએ સજાગ થઈને દીકરીને બચાવી લીધી હતી। ઘણી દીકરીઓ હાથોમાં બ્લેડ મારી રહી છે, અને આની પહેલા પણ સામે આજ કેમ્પસની સ્કૂલ કોલેજ ગણાતી એમબી સાયન્સમાં એક દીકરી ધાબા ઉપરથી છલાંગ મારીને મોતને ઘાટ પોતાને જીવન ટૂંકાવી દીધું હતું। એ દીકરીની ખાલી ભૂલ એટલી જ હતી કાયમે સબમિશન નથી આપી। તો હું એમ કહું છું આ સંસ્થાની અંદર એવા તો શું કાવા દાવા ચાલી રહ્યા છે કે ત્યાં ભુવાઓને ટ્રસ્ટી જેવી આલાગ્રાન્ટ ઓફિસો આપવામાં આવે છે, જેની પટાવાળા છે ભાઈ, તો એ પટાવાળાને ટ્રસ્ટી જેવી ઓફિસ આપવામાં આવે ને આ એના મંત્રી કેડી સાહેબ 8-10 હજાર સ્ટુડન્ટ સામે બેઠા હોય પટાવાળાને પગે લાગે। તો અમે અમારી દીકરીને ત્યાં ડોક્ટર બનવા, એન્જિનિયર બનવા, કલેક્ટર બનવા, જજ બનવા માટે મોકલી છે, અને તમે અમારા દીકરા દીકરીઓને ત્યાં ભણાવો છો, ભુવા બનવાનું ભણાવો છો, અંધશ્રદ્ધા ફેલાવવાનું કરો છો। એટલે તમને સૌથી જૂની સંસ્થા છે એ જાણીને અમે અમારા દીકરા દીકરીઓ ત્યાં મૂકીએ છીએ, અને તમે ત્યાં માત્ર ને માત્ર અંધશ્રદ્ધા શીખવાડો છો। જ્યાં દીકરીઓ ધૂણે, ગૃહ માતા ધૂણે, તો શું તમે આના વિશે કોઈ લેક્ચર આપો છો કે કોઈ આ વિશે જ્ઞાન આપો છો અંધશ્રદ્ધા વિશે દીકરા દીકરીઓને? અને આવડી મોટી સંસ્થા છે, તમારી પાસે કોઈ મેન્ટર કે કાઉન્સિલર છે ત્યાં જ્યાં દીકરીઓની માનસિક પરિસ્થિતિ ડામાડોળ થઈ હોય તો એ દીકરીઓને યોગ્ય માર્ગદર્શન કે જ્ઞાન કે દિશા સૂચવે કે બેટા આ પરિસ્થિતિમાં આપણે આવું ડિસિઝન લેવું જોઈએ, કામ કરવું જોઈએ? દરેક સંસ્થાને મેન્ટર રાખવાની ફરજ છે। નિવાસી શાળાઓને પણ મેન્ટર કે કાઉન્સિલર રાખવા ફરજિયાત છે। જેમ આપણા કલેક્ટર સાહેબ છે એ આપણે જે જવાહર નવોદય સંસ્થા હોય એના ચેરમેન કહેવાય, એ સંસ્થામાં કેવીની સંસ્થાઓમાં બધી જ સંસ્થાઓમાં મેન્ટર રાખવા ફરજિયાત છે। તો જે સંસ્થાની અંદર 30,000 કરતા વધારે દીકરા દીકરીઓ ભણતા હોય તો ત્યાં આ લોકો મેન્ટર કે આવી કેમ રાખતા નથી કોઈ વ્યવસ્થાઓ?